ભાવનગરથી વેલ માછલીની ઉલટીનો જથ્થો ઝડપાયો છે। બુધેલ ખાર વિસ્તારની પડતર જગ્યામાં એસએમસીએ કરી હતી રેડ દરમિયાન કરોડોની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો છે। સ્થળ પરથી 4.306 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવી છે। એમ્બરગ્રીસ સાથે 7 શખ્સો ઝડપાયા છે। એમ્બરગ્રીસનો અત્તર અને દવાઓ બનાવવામાં ઉપયોગ વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। આગળની કાર્યવાહી શરૂ કરી છે। ઝડપાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। तो हाल में જોઈ રહ્યા છો તે પ્રમાણે સ્થળ પરથી મોટી સંખ્યામાં લોકો પણ ઝડપાયા અને એમ્બરગ્રીસનો જથ્થો પણ મળી આવ્યો છે। સામાન્ય રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ જે છે તે સ્પર્મ વેલ માછલીનો શેડ્યુલ 1 માં સમાવેશ કરવામાં આવેલો છે અને કાયદાકીય સર્વોચ્ચ રક્ષણ મળેલું છે। તેમ છતાં તેનો ઉપયોગ જે છે તે ખોટી રીતે કરવામાં આવતો હોવાની જાણકારી છે। આ વેલ માછલીની ઉલટી છે જે એમ્બરગ્રીસ તરીકે ઓળખાય છે, જેનો ઉપયોગ લક્ઝરિયસ પરફ્યુમમાં થાય છે, જેની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ ખૂબ ઊંચી આંકવામાં આવે છે। તેમજ આમાં સજાની જોગવાઈ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 51 મુજબ 3 થી 7 વર્ષની સજાની જોગવાઈ છે। અને આ આરોપીઓ 2 ભાવનગર સિટી વિસ્તારના તેમજ 2 આરોપી મૂળ જે 2 આરોપી છે જ્યાંથી આપણને એમ્બરગ્રીસ એ લોકોએ કવર કર્યું હતું તે ખરસલિયા ગામના છે, ભાવનગર જિલ્લાના વતની છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેની ઘટનાને લઈને યુવકની છાતીમાં છરી ફસાઈ જતા તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર બાદ તેનો જીવ બચાવવામાં આવ્યો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 6 મહિના અગાઉ યુવક અને આરોપીના પરિવારની યુવતી વચ્ચે પ્રેમ સંબંધનો મામલો હતો, જે બાદ સમાજમાં સમાધાન થઈ ગયું। જોકે જૂની અદાવત રાખી આરોપીએ યુવક સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો। ખોખરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેના સાથી આરોપીની શોધખોળ ચાલુ છે। મુખ્ય આરોપી જે તેણે અને અન્ય આરોપી જે જતીન છે એની સાથે મળીને ખોખરા સર્કલ પાસે માથાકૂટ કરેલી હતી અને છાતીના ભાગે છરી મારેલી હતી, જેના આધારે ભોગ બનનારની માતાની ફરિયાદ લઈને અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એનું ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે। અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તાર પૈકીના એક એવા પાંચકુવા વિસ્તારમાં નવીન પોલીસ ચોકીનું શહેર પોલીસ કમિશનરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાલુપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા પાંચકુવા દરવાજા નજીકની 1932માં બનેલી અને અત્યંત જર્જરિત થઈ ગયેલી 94 વર્ષ જૂની પોલીસ ચોકી સંપૂર્ણ નવી બનાવવામાં આવી છે। પોલીસ ઉપરાંત સ્થાનિક લોકો દ્વારા કરાયેલી નાણાકીય સહાય હેઠળ જનભાગીદારીથી આ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ નવીન ઇમારતમાં 20 જેટલા પોલીસનો સ્ટાફ તૈનાત રહેશે। કાલુપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ પણ કાર્યરત રહેશે। આ પાંચકુવા જો ચોકી છે આ 1932 એટલે લગભગ 94 વર્ષથી કાર્ય ચોકી છે, થોડા જર્જરિત થઈ ગઈ હતી જોઈએ અને આ વિસ્તાર અમને માટે સૌથી અગત્યનો વિસ્તાર છે, જ્યાં પબ્લિકમાં વિશ્વાસ રહે, કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે પોલીસના હાજરીને અહીંયા બહુ જરૂરત રહે છે। એના માટે આજે ફરીથી જો આપણા અહીંયાના જો મહાજન મંડળ અને અહીંયાની સ્થાનિક આગેવાનોના મદદથી આ ચોકીના જીર્ણોદ્ધાર કરવામાં આવેલા અને આજે ખુલ્લા મૂકવામાં આવ્યા। આ વિસ્તારમાં કરીબ 20 જેટલા અમારા અધિકારીઓ અને માણસોની સતત હાજરી રહેશે જોઈએ। છોટાઉદેપુરથી સમાચાર। સ્વર્ગીય મોહનસિંહ રાઠવાનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહ્યા। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા। સ્વર્ગીય મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપી, રાઠવા પરિવારને સાંત્વના આપી। ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત દિગ્ગજ નેતાઓએ પણ હાજરી આપી। પૂર્વ વન મંત્રી અને આદિવાસી દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાનું 5 જુલાઈએ થયું હતું અવસાન। મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા હાલ છોટાઉદેપુરના ધારાસભ્ય। તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારા વિસ્તારના પ્રશ્નો લઈને ગુજરાતના ક્યાંય આદિવાસીના પ્રશ્નો લઈને જાઉં અને ખાસ કરીને કરજણ ડેમને અસરગ્રસ્તના પ્રશ્નો એમની પાસે લઈને જાઉં તો એમને ક્યારે જરા પણ એવું મનમાં વિચાર્યું નથી કે આ મનસુખભાઈ ભાજપના છે, એક પ્રજાનો પ્રતિનિધિ છે ને એ પ્રજાના પ્રશ્નો ઉકેલવાના ભાવથી એ અમારા જેવા લોકોના પ્રશ્નો ઉકેલતા હતા। હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આદરણીય સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા જે એમની આત્માને પરમ કૃપાળુ પરમેશ્વર એમના ચરણોમાં રાખે। જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગર્ભ સંસ્કાર, ગર્ભ વિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। સંગોષ્ઠીનું આયોજન દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સના ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી રેવાબા જાડેજા સહિત આયુર્વેદ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। जबकि हमारे यहाँ गर्भाधान संस्कार महापवित्र संस्कार है, आने वाले समाज की निर्माण की नींव का संस्कार है।
ભાવિ પેઢીમાં, અત્યારની જનરેશનમાં આપણા સાહિત્ય જે એક સાયન્ટિફિકલ પ્રૂવન બાબત છે એને આપણે યોગના માધ્યમથી, આયુર્વેદના માધ્યમથી, પંચકર્મના માધ્યમથી અને ગર્ભ સંસ્કારના માધ્યમથી આગળ વધારી શકીએ. કેમ કે ફક્ત બાળકને જન્મ આપવો કાફી નથી. એ બાળક ખૂબ ચારિત્રવાન બને અને આ દેશની સેવા, સમાજની વ્યવસ્થા અને માતા પિતા અને પરિવારજનોનું નામ રોશન કરે એ પણ એટલું જ ખૂબ જ જરૂરી બનતું હોય છે.